લો ગાર્ડનમાં પહેલા ઘણી બધી ભીડ જોવા મળતી હતી, પણ ત્યાં આગળ હવે ભીડ જોવા નથી મળતી, કેમ કે લો ગાર્ડન માર્કેટ હવે બંધ થઈ ગયું છે. એ જ ભીડ, એ જ લો ગાર્ડન માર્કેટ હવે શિફ્ટ થઈને આવી ગયું છે લો ગાર્ડનના નેશનલ હેન્ડલૂમની બાજુમાં. ત્યાં આગળ લો ગાર્ડન માર્કેટના નામથી એક નવું શોરૂમ ઓપન થયું છે. ત્યાં આગળ એ જ લેડીઝના કપડાં, લેડીઝ ચપ્પલ, લેડીઝ શૂઝ, નાના બાળકોના કપડાં, કટલરી, જ્વેલરી એ બધું જ તમને ત્યાં આગળ મળે છે. અને આ શોરૂમની અંદર તમને ટોપ, ટી શર્ટ, શર્ટ, જીન્સ પેન્ટ, કોરિયન પેન્ટ, કોટ સેટ, વન પીસ આ બધું જ તમને પ્રીમિયમ કલેક્શન મળવાનું છે. નવું વેરાયટીઝનું કલેક્શન અહીંયા આવ્યું છે. અને કસ્ટમરની ભીડ તો અહીંયા એટલી બધી લાગે છે ને કે ઓછા જ સમયમાં આ શોરૂમ એટલો બધો ફેમસ થઈ ગયું છે ને કે અમદાવાદની બધી પબ્લિકને ખબર પડી ગઈ છે કે હવે શોપિંગનો નવો સ્પોટ ઓપન થઈ ગયો છે. એટલા માટે દરેક લોકો આ જગ્યા પર શોપિંગ કરવા માટે આવે છે. જો તમે બહારગામ લઈ જવા માટે કપડાં ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો ને તો આ શોરૂમની વિઝિટ એકવાર જરૂરથી કરજો. જે લોકોએ પણ અહીંયા વિઝિટ કરી લીધી છે એમને તો ખબર જ છે કે અહીંયા કલેક્શન કેટલું સારું મળે છે. હજી સુધી તમારી વિઝિટ કરવાની બાકી છે તો સ્ક્રીન ઉપર એડ્રેસ આપેલું છે, તમે પણ વિઝિટ કરી લો.